તો ભાઈઓ પહેલા વિડીયો જુઓ, ખરેખર આજે મિત્રો માણસો બધા જે ઘટના સ્થળે રહેતા હતા તે બધાને મિત્રો ઘરે જઈને તોડફોડ કરી નાખી છે, મીડિયા પ્રેસને બધાને દબાવવામાં આવે. પહેલા વિડીયો સાંભળો. મૂક દે તું, હવે તારી ફરજ મૂક દે. કેમ મારી ગાણી ન કરતા? હું તમને કાંઈ નથી કરતો, હું મારું કામ કરું. હું કરું છું, તમારું કામ કરો છો ને? તમે તમારું કામ કરો, હું એમને મારું કામ પોલીસની કરું. ગાડી ઊંધી નાખી તે તમે ક્યાં હતા? બધુંય છે, જોઈ લ્યો. હા, ના હાલો જાઓ. હાલો ને હાલો હાલો, હાલો હાલો, સાહેબ પાસે હાલો, તમે સાહેબ પાસે આવો. હાલો તમે મારા સાહેબ પાસે આવો. હાલો લઈ જાઓ. તો ખરેખર મિત્રો જોવો, બધા લોકોને એટલા બધા માર્યા ને કે જે ખેડૂતો જે આંદોલન કર્યું હતું તેને લઈને બધા લોકો જે અંદર રહેતા હતા મિત્રો, જે ઘરોની અંદર બેઠા હતા તે બધા લોકોના ઘરે જઈ જઈને તેને ઘરનું અંદર નુકસાન કર્યું છે. બધા લોકોને ઢહડીને માર્યા છે. અને મીડિયા પ્રેસને પણ મિત્રો તે પૂછી રહ્યા હતા કે જ્યારે પોલીસની ગાડી તોડી ત્યારે તમે ક્યાં હતા? હાલો અમારે સાહેબ પાસે, હાલો આમ તેમ. એ મીડિયા પ્રેસને પણ હવે ભે પાડે છે પોલીસ કર્મચારી. જ્યારે કે આ જાહેર જનતા ઉપર મિત્રો આટલો અત્યાચાર કરી રહ્યા છે. જ્યારે ખેડૂતોના ન્યાય માટે મિત્રો ઉતર્યા હતા તેને લઈને ન્યાયની માટે મિત્રોને ન્યાય નથી મળતો અને ઘરની અંદર સામુનું નુકસાન પોગાડે છે. ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે અમારે ઘરે કોઈ કામ કરે એવું નથી, અમારા ઘરે કોઈ નથી, અમે સાસુ બહુ છીએ અને અમારા ઘરની અંદર આટલું નુકસાન કર્યું. અમે તો ઘરની અંદર હતા, ઘર બહાર નહોતા નીકળ્યા તો પણ આટલું નુકસાન કર્યું. અમારી દિવાલો પાડી નાખી, ગોળા ફાડીને તોડી નાખ્યા, ગેસના બાટલા તોડી નાખ્યા, એટલે કે ગેસના જે બાટલો છે, ચૂલો છે એને તોડી નાખ્યો. ત્યારબાદ ઘણા બધા લોકો અત્યારે આવી ભ્રષ્ટાચાર બહુ ચાલી રહ્યો છે. તો તેને લઈને મિત્રો ઘણા બધા લોકોને પણ મારવામાં આવ્યો છે. તો મિત્રો તમે પણ હવે શું કહેશો આ ભાજપ કર્મચારીના પોલીસ જે છે તેને મિત્રો તમે શું કહેવા માંગશો? કમેન્ટ બોક્સની અંદર બતાવજો. જેટલા પણ લોકો મારો વિડીયો જોઈ રહ્યા છે તે બધા વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો.